afternoon, everyone. હું ડૉક્ટર વૃંદા રામોલિયા, કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન એટ સિટી ડેન્ટલ હોસ્પિટલ આપ બધાનું સ્વાગત કરું છું આપણા આજના પોડકાસ્ટ વાત એક દાંતનીમાં. આજનો આપણો ટોપિક છે બસ્ટિંગ મીથ અબાઉટ ઓરલ હેલ્થ, અને આજે આપણા ગેસ્ટ છે ડૉક્ટર ઈશિતા લોધિયા. એ પણ આપણા કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન છે. આજનો આપણો ટોપિક એટલે કે મીથ અબાઉટ ઓરલ હેલ્થ. એમાં આપણા દાદા દાદી, આપણા મમ્મી પપ્પા બહુ બધી વસ્તુ એવું કહે છે કે આ સાચું આ ખરાબ, એ બધુંનું આજે આપણે જાણશું અને ઘણી બધી નવી વસ્તુ આપણને જાણવા મળશે. તો હેલો ડૉક્ટર ઈશિતા. હેલો. તો મારો પહેલો ક્વેશ્ચન એ હતો કે બ્રશિંગ, આપણે હાર્ડ બ્રશ કરીએ એનાથી દાંત વધારે સાફ થાય. મેં એવું સાંભળ્યું છે, મારા દાદા મને એવું કહેતા કે લીમડાનું દાંતણ છે ને એ બહુ સારું, ટૂથપેસ્ટ અને ટૂથબ્રશની કમ્પેરિઝનમાં. શું સાચું છે આમાં? હાર્ડ બ્રશિંગ કરવાથી વધારે ટીથ ક્લીન નથી થતા. હાર્ડ બ્રશિંગ કરવાથી ઉલટાનું ટીથનું જે બહારનું લેયર હોય છે એ ડેમેજ થાય છે અને લોંગ ટર્મમાં સેન્સિટિવિટી પણ થઈ શકે છે. સો હાર્ડ બ્રશિંગ ઇઝ નોટ ગુડ. ઇન્સ્ટેડ ઓફ ધેટ, બ્રશિંગ વિથ પ્રોપર ટેકનિક એન્ડ પ્રોપર પ્રેશર ઇઝ ગુડ. સેમ વે દાંતણમાં બી સેમ એક વસ્તુ તો આ હાર્ડવાળું અપ્લાય થાય જ છે. દાંતણ બી થોડા હાર્ડ હોય છે. So it is going to damage the outer layer of the teeth, same as in hard brushing. Also દાંતણનો ડ્રોબેક એ છે કે બે દાંત વચ્ચે એ સફાઈ નથી કરી શકતું. તો જ્યારે બે દાંત વચ્ચે સફાઈ નથી થતી તો મોઢામાં ક્ષાર થાય છે અને પેઢાની તકલીફો થાય છે. સો બ્રશિંગ વિથ પ્રોપર બ્રશ એન્ડ પેસ્ટ વિથ પ્રોપર ટેકનિક ઇઝ ગુડ. કે લીમડાનું દાંતણ એટલું પણ સારું નથી. રાઈટ. અને મેં એવું સાંભળ્યું છે કે ડૉક્ટરની વિઝિટ ત્યારે જ કરવાની કે જ્યારે આપણને પેઇન થતું હોય. એવું ના હોય. જ્યારે પેઇન થાય છે ત્યારે ઓલરેડી આપણું ટીથ કે ગમ્સમાં એટલા બેક્ટેરિયા, એટલું ડેમેજ થઈ ગયું હોય છે કે આપણે લોંગ ટ્રીટમેન્ટ, લોંગ પ્રોસિજર, નેચરલ ટૂથ સ્ટ્રક્ચર બી ડેમેજ થઈ ગયું હોય છે. જ્યારે આઈ વુડ સજેસ્ટ કે વિઝિટિંગ ડેન્ટિસ્ટ ઓર ડોક્ટર્સ એટ એવરી 6 to 8 months for routine checkup is good. So any problem, any caries or cavities or gum disease in initial stage will be cured. તમારે પેઇન થાય એ સ્ટેજ સુધી જવાની જરૂર જ નથી. એની પહેલાં ઇનિશિયલ સ્ટેજમાં એ પેઇન નથી કરતું, તો એ જ સ્ટેજમાં આપણે એને ક્યોર કરી શકીએ છીએ. વી ઓલવેઝ હિયર દેટ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો એને લાઈફમાં અપ્લાય કરવાની પણ જરૂર છે. ઓકે. અને પ્રેગ્નન્સી વખતે ડૉક્ટર પાસે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવી, ડેન્ટિસ્ટ પાસે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવી, એ સારું ના કહેવાય એવું કંઈ? દેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ થિંગ. પ્રેગ્નન્સી ટાઈમે અમુક હોર્મોનલ ચેન્જીસના લીધે ગમ ડિઝીઝ વધારે થતા હોય છે. તો એ ના થાય એના માટે ફર્સ્ટ થિંગ આઈ વુડ રેકમેન્ડ ઇઝ બિફોર પ્લાનિંગ પ્રેગ્નન્સી હેવ અ રૂટીન ડેન્ટલ ચેકઅપ. સો ઇનિશિયલી જે કંઈ તકલીફ હશે આપણે ત્યારે જ દૂર કરી શકશું. ઇફ ડ્યુરિંગ પ્રેગ્નન્સી સમ ઇમરજન્સી કમ્સ અપ, then we can do treatment in first and second trimester. થર્ડ ટ્રાઇમેસ્ટરમાં જનરલી આપણે થોડું અવોઇડ કરતા હોય, બટ ઇફ ઇટ્સ ઇમરજન્સી તો આપણે પ્રિકોશન્સ રાખી અને બધી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. કોસ્મેટિક ટ્રીટમેન્ટ વિચ ઇઝ નોટ વેરી અર્જન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ, એને આપણે પોસ્ટ પ્રેગ્નન્સી પ્લાન કરી શકીએ. ઓકે. અને હું દાંત સાફ કરાવવા જાઉં તો એનાથી મારા દાંતમાં કંઈ પ્રોબ્લેમ થશે એવું કંઈ? દાંત સાફ કરાવવાથી દાંત અને પેઢા વધારે હેલ્ધી થશે. તમે દાંત સાફ કરાવો છો તો જ્યારે ટીથ અને ગમ્સ વચ્ચે જે ક્ષાર થયો હોય છે એને એ દૂર કરે છે. તો એ ગમ્સ ઉપરથી પ્રેશર રિલીઝ થાય એન્ડ ગમ્સ વધારે હેલ્ધી થાય. ટીથ ઉપર જ્યારે ક્ષાર લાંબો ટાઈમ રહે તો ટીથમાં સડો થાય છે, એને પણ એ દૂર કરે છે. તો સડો થવાની શક્યતા પણ ઓછી થાય છે. સો ક્લીનિંગ ટીથ એટ 6 to 8 months ઓફ ઇન્ટરવલ ઇઝ હેલ્ધી. ઇફ નોટ, તમે નથી કરાવતા તો ઇન ફ્યુચર પેઢાની તકલીફો, પેઢાની બીમારીઓ, મોઢામાંથી સ્મેલ આવવી, પાયોરિયા, આ બધી તકલીફો થઈ શકે છે. સો ક્લીનિંગ ઇઝ ગોઈંગ ટુ મેક યોર ટીથ એન્ડ ગમ્સ હેલ્ધી. ઓકે. મને છે ને આઈસ્ક્રીમ ખાવાની બહુ ઈચ્છા થાય, પણ મને લોકો એવું કહે કે આઈસ્ક્રીમ ખાઈશ ને વધારે તો પેઇન થશે, અને કોફી ને એવું, કોફી છે, ચા છે, એનાથી કલર થઈ જશે દાંતમાં, સ્ટેઇન થઈ જશે, એવું કંઈ હોય? એવું નથી હોતું. આઈસ્ક્રીમ ખાવાથી ક્યારેક આપણે જોતા હોય અમુક લોકોને સેન્સિટિવિટી થાય છે. એ ક્યારે થાય? જ્યારે એમનું દાંતનું બહારનું લેયર ડેમેજ્ડ હોય, દાંતમાં સડો હોય કે ગમ ડિઝીઝ હોય, પાયોરિયા હોય, આવું કંઈ હોય, એ કન્ડિશનમાં આઈસ્ક્રીમ ખાવાથી સેન્સિટિવિટી ને પેઇન થાય છે. જ્યારે હેલ્ધી ટીથ ને હેલ્ધી ગમ્સમાં કંઈ જ નથી થતું. બીજી વસ્તુ કે
ઇફ તમને એ ટાઈમે પેઇન સેન્સિટિવિટી થાય છે તો દેટ ઇઝ અ ટ્રિગર કે તમારે ડેન્ટિસ્ટને દેખાડવાની જરૂર છે. દેર ઇઝ સમ પ્રોબ્લેમ. એટલે નોર્મલી આઈસ્ક્રીમ ખાવાથી કંઈ તકલીફ થતી નથી. અને ચા ને કોફીના સ્ટેન બહુ લાંબા ટાઈમે થાય છે, તો એની એટલી ચિંતા કરવાની જરૂર નથી. રેગ્યુલર ટાઈમે તમે ક્લિનિંગ કરાવતા હોય, ચા કોફી પીને નોર્મલ પાણી અથવા માઉથવોશથી કોગળા કરી લ્યો, that is going to help you to reduce stains. So after long period of time also you will be able to avoid stains if you go for cleaning at every 6 to 8 months of interval, and also you do gargling after tea and coffee. ઓકે, એવું સાંભળ્યું છે લાઈક ઓવરઓલ હેલ્થ ઉપર કઈ ઇફેક્ટ કરે આપણી ઓરલ હેલ્થ છે? Oral health is very important for overall health. Like મોઢામાં તકલીફ થાય ત્યારે જે બેક્ટેરિયા ડેવલપ થાય છે, that bacteria goes to saliva, goes to your body, goes to blood, and it is going to affect your heart health, your respiratory health. It is going to make your diabetes worsen. સો ઇન ડાયાબિટીક પેશન્ટ કેવું હોય છે કે જ્યારે પેઢાની તકલીફો હોય ને, એ બેક્ટેરિયા ડાયાબિટીસ કંટ્રોલ નથી કરવા દેતું અને ડાયાબિટીસ વધતું જાય છે. સેમ વે અમુક બેક્ટેરિયા જ્યારે મોઢામાંથી અંદર જાય છે, બ્લડમાં મિક્સ થાય છે, તો એ હાર્ટ હેલ્થને કઈ રીતે અફેક્ટ કરે છે કે તમારું બ્લડ સ્ટ્રીમ હોય એની વોલ્સ થિકન થઈ જાય, તો એ રીતના એ બ્લડ ફ્લોમાં હિન્ડરન્સ ક્રિએટ કરે છે. ઓલ્સો રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ થાય છે. સો યોર ઓરલ હેલ્થ, મોઢામાં ચોખ્ખાઈ અને હેલ્ધી રાખવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર બોડીઝ ઓવરઓલ હેલ્થ. ઓકે, થેન્ક યુ સો મચ ડૉક્ટર ઈશિતા. આજે મને બહુ બધી જાણવા મળ્યું છે અને આઈ હોપ આપણી ઓડિયન્સને પણ બહુ બધી વસ્તુઓ નવી જાણવા મળી હશે. થેન્ક યુ સો મચ ફોર બીઇંગ અવર ગેસ્ટ ઇન અવર પોડકાસ્ટ. વેલકમ. હવે નેક્સ્ટ પોડકાસ્ટ નેક્સ્ટ સેટરડે. ત્યાં સુધી ધ્યાન રાખજો અને નવા ટોપિક અને નવા ગેસ્ટ સાથે આપણે મળશું.